શું કરે? રેડી ટુ. કાંઈ કામ છે કે નહીં? શું કરવું છે બોલો? કાંઈક નવું બનાવીને શું ખાવું છે નવું? ફ્રાઈડમાં ખાવું છે? તું જો હવે તને હું તને આપું છું, તું બનાવીને દે મને. આપો. મટર નગેટ્સ. યસ. ચાલો આપણે બનાવીએ મટર નગેટ્સ. ટેસ્ટી રેસીપી છે એકદમ. મસ્ત મસ્ત. ચાલો તો ફ્રેન્ડ્સ, આજે આપણે મટર નગેટ્સ બનાવવાના છીએ. બનાવો. પોટેટો નગેટ્સ તો તમે ઘણા બધા ખાધા હશે. આ નવી વેરાયટી છે કરીને. આના માટે મેં વટાણા લીધા છે, લસણ લીધું છે, સફેદ તલ, હિંગ, જીરું, ઓરિગેનો, ચીલી ફ્લેક્સ, પાણી, રવું અને મીઠું સ્વાદ પ્રમાણે, અને એક બાફેલું બટેકું લેવાનું છે આપણને ફ્રેન્ડ્સ. હવે આપણે વટાણા અને લસણને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી નાખવાનું છે કરીને. પાણી નથી એડ કરવાનું એમાં આપણને. રેડી? ને એક જ સેકન્ડ, આપણા વટાણા ફ્રોઝન હતા ને, 2 મિનિટ લાવો. હવે આપણું આ ડો જેવું ટેક્સચર આવી ગયું છે ફ્રેન્ડ્સ. હવે લોટને આપણે એક બોલમાં ટ્રાન્સફર કરશું અને એક 5 મિનિટ થરવા દેશું આપણે એને. હવે આપણું આ થઈ ગયું છે ફ્રેન્ડ્સ, થઈ ગયું છે. હવે એમાં એક બાફેલું બટેટું છીણીને નાખવાનું છે આપણને. અને એને બધાને સરખી રીતે ઘડીક મસળવાનું છે કરીને. અને અહીંયા આપણે બાજુમાં તેલ તપાવવા મૂકી દીધું છે કે આપણે નગેટ્સ તળવાના છે. આ વસ્તુ એવી છે ફ્રેન્ડ્સ કે તમે એને ફ્રીજમાં સ્ટોર કરી શકો છો. 15 દિવસ સુધી બગડશે નહીં. તમે એના પીસીસ કરીને રેફ્રિજરેટર કરો, એરટાઇટ કન્ટેનર ડબ્બામાં મૂકીને જ્યારે છોકરાઓને ભૂખ લાગે કે આપણને ભૂખ લાગે તરત કાઢો અને ફટાફટ એને તળી નાખો કરીને ફ્રેન્ડ્સ. એ એવી વસ્તુ છે. આ સ્ટોર કરીને આપણે રાખવાવાળી વસ્તુ છે કરીને, વિધાઉટ પ્રિઝર્વેટિવ. ને ઘરની બધી વસ્તુઓ નાખીને આપણે બનાવી છે. બધી વસ્તુ વ્યવસ્થિત રીતે મિક્સ કરી દેવાની છે અને એને ઘડી હળવા હાથે મસળવાનું છે કરીને આપણને આ વસ્તુને. ને હવે આ એક ડોના પાણીનું પ્રમાણ છે ફ્રેન્ડ્સ, આ 1 કપ જેટલું જ રાખજો કે તાકી ચીકણું ન થાય કરીને. બાઇન્ડિંગ પરફેક્ટ થવું જોઈએ. હવે એમાં એક બોઇલ આવવા દેવાનું છે આપણને, એટલે આપણે બોઇલનું વેઇટ કરશું ફ્રેન્ડ્સ. જો